140 વાળનો સબ ન્યુ બ્રાન્ડ કે જે 4 BHK નો બંગલો. આનું લોકેશન હું તમને વાત કરું તો એ ઇન્દિરા સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ ની મિડલમાં આનું લોકેશન આવે છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અપ ટુ 3 કાર પાર્કિંગ છે ને એટલી તમને અહીંયા સ્પેસ મળે છે. તમે જોઈ લો 3 થી વધારે હોય તો વાત અલગ છે, હવે 3 કાર નો બંગલો આરામથી તમને પાર્કિંગ થઈ જાય. અને લિફ્ટ વાળો બંગલો છે જેમાં તમને 30 નો ફ્રન્ટ અને 40 નો 45 આ બંગલામાં સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ બેડરૂમ અને અંદર તમે જોઈ લો એટલે વોશરૂમ મળી જાય છે. આ જે સેનિટરી વેર છે એ ટોટલી સિમ્પલ હોય અને નોન કનેક્શન ટોટલી તમને સિમ્પલ મળી જાય છે. ક્રોસ વેન્ટિલેશન માટે તમને બંને સાઈડનો વિન્ડો આપેલી છે. લિફ્ટ એક્સેસ તમને ગ્રાઉન્ડ ફ્લોર થી થઈ જાય છે અને કોઈ અનનોન ડાયરેક્ટ લિફ્ટમાં ઉપરમાં આવે ને એના માટે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ અવેલેબલ છે, જેથી કરીને તમને પૂરેપૂરી પ્રાઇવસી મળી જશે. આ નીચે આ સ્ટોર રૂમ છે અને સર્વન્ટ માટે અહીંયાથી અલગથી એન્ટ્રી આપેલી છે, તમે જોઈ લો. અને ઇવન ઉપર પણ આખું સેફટી પર્પઝ થી પેક કરેલું છે, તમે જોઈ લો ઉપર અહીંયાથી આખું પેક કરેલું છે. આવો આપણે હવે ફર્સ્ટ ફ્લોર ની વિઝિટ કરીએ. અત્યારે હું અહીં શૂટ કરવા માટે આવ્યો છું, મારી ફિંગરપ્રિન્ટ અહીંયા એક્સેસ નથી તો આ લિફ્ટનો હું યુઝ નહીં કરી શકું. આવો આપણે સ્ટેરકેસ થી જતા રહીએ. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો ને એટલે સૌથી પહેલા તમારો ફોયર આવે. સાઇટ વિઝિટ માટે આવજો, હું તમને બતાવી દઈશ. આ તમારો લિવિંગ રૂમ, આમાં પીઓપી લાઇટ બધું કમ્પ્લીટ છે. એક પણ વસ્તુ આમાં નબળી ક્વોલિટીની યુઝ નથી થઈ. એ તમે જોવા આવશો ને જ્યારે સાઇટ પર આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. અહીંયા આમ જોવા જાવ તો ફર્સ્ટ ફ્લોરનો પહેલો, ગ્રાઉન્ડ ફ્લોરથી જોવો તો સેકન્ડ અને અંદર એટલે શું છે. અને લિવિંગ થી કનેક્ટેડ અહીંયા તમારું કિચન છે જે ટોટલી સેપરેટ આપેલું છે. લિવિંગમાં કોઈ આપણે ગેસ્ટ બેઠા હોય તો ખ્યાલ ન આવે. આ યુ શેપનું આખું તમારું કિચન જે સેન્ડવિચ પ્લેટફોર્મ છે, તમે જોઈ લો. અહીંયા નીચે પણ તમને સ્ટોર થઈ જશે અને આરોનું કનેક્શન ડાયરેક્ટ અહીંયાથી જ આપેલું છે. આ તમે જોઈ લો આરો માટેનું કનેક્શન. આ કિચનની કોમન બેઝિન સામે તમને રેફ્રિજરેટરની સ્પેસ પણ અલગ આપેલી છે. આ લિફ્ટનો એક્સેસ ત્યાંથી આવે એક કોમન બેઝિક અને અહીંયા તમારે અલગથી સ્ટોર કરવો હશે ને તો પણ થઈ જશે. પ્લસ આ જોઈ આ આખો મશીન એરિયા છે. અહીંયા તમારું મેટનો અલગથી મેં તમને નીચેથી કીધું ને સર્વન્ટ એન્ટ્રી એ રીતે અહીંયાથી થઈ જાય. સેકન્ડ ફ્લોર ઉપર આવો ને આ જોઈ તમને પૂજા માટેની આખી અલગથી સ્પેસ આપેલી. તમને પૂજા રૂમ અહીંયા સેપરેટ બનાવેલું. ઇવન અહીંયા પણ તમને વેન્ટિલેશન આપેલું છે. ઉપર પણ આની ડિઝાઇન જોઈ લો તમે, પીઓપી આખી. આ તમારો આ પૂજા રૂમની સ્પેસ તમને અલગ મળે છે. એ તમે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એ બંનેની મિડલમાં આવેલું છે એટલે બંને સાઈડથી તમે પૂજા રૂમ એક્સેસ કરી શકો. આ સેકન્ડ ફ્લોર છે. અહીંયા પણ તમારે કાંઈ લિવિંગનું સેટઅપ કરવું હોય તો પણ થઈ જશે. આ લિફ્ટનું એક્સેસ ટેરેસ માટે ત્રીજો બેડરૂમ. હવે તો રૂમની સાઈઝ તમે જોઈ લો. અને આ બંગલોની જે બ્યુટી છે ને એ કોઈના વોશરૂમની પણ તમને ખ્યાલ આવશે. આ બધાના શાવરના તમે પહેલા જ જોયું. મેં તમને કીધું ને એક પણ વસ્તુ આમાં નબળી ક્વોલિટીની યુઝ નથી થઈ. તમે આખો આ વોશરૂમ જોઈ લો. હાઈટ જોઈ સારા બધું તમને હાઈટ મળી જશે. એની જ બાજુમાં આ ચોથો બેડરૂમ. આ બેડરૂમની સાઈઝ જોઈ ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો. બાલ્કની છે ને તમને અત્યારે શોકેસ નહીં કરવું, તમે સાઈડ વિઝિટ માટે આવો ના વોશરૂમ જોઈ. આ એક નાનો રૂમ હોય ને એટલો મોટો વોશરૂમ છે. આમાં ઉપર જોઈએ શાવર છે, પ્લસ સામે પણ અલગ શાવર ક્યુબિકલ આપેલું છે.
આખા બંગલોમાં ટોટલી જગ્યાએ પીઓપી લાઇટિંગ ને બધું કમ્પ્લીટ છે. તમને ટેરેસ સુધીનો રસ્તો બતાવી દો. ટેરેસ ને બધું જોવું સાઈડ વિઝિટ કરજો. બધા રેલિંગ જોઈ આપણે સાવ ઉપર આવી ઉપર સુધી બધું પીઓપી કરેલું છે. અહીંયા લાઇટ નથી. આ ટેરેસ બેલેન્સીસ અહીંયાથી થઈ જશે. આ લિફ્ટ માટે અહીંયા કઈ તમારે નાનું મોટું સ્ટોરેજ કરવું હોય તો ઇવન સ્ટોરેજ પણ થઈ જશે. અને તમે એક વસ્તુ નોટિસ કરજો કે તમે જેમ જેમ એક એક ફ્લોર ઉપર આવો છો તો દરેક ફ્લોરની મિડલમાં ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો આપેલા છે. આ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. અને આ 100% સ્ટેનલેસ સ્ટીલ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. મારું નામ છે યશ ચોકડિયા. આ બંગલોની દરેક વિગત તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઈક ધીસ. થેન્ક યુ વેરી મચ.